સર્વે હરિભક્તોને જય સ્વામિનારાયણ। આજના વિડીયોમાં જોઈએ કે વઢવાના દેવ કૃષ્ણ વિપ્રની સાથે મહારાજ ભુજ ગયા એ પ્રસંગ। એકવાર શ્રીજી મહારાજ એ વઢવાના દેવ કૃષ્ણ બ્રાહ્મણની સાથે ભુજ જતા હતા। બીજા સાધુ અને બીજા માણસો પણ ભેગા હતા અને રણમાં જતા જતા દેવ કૃષ્ણ ઘણા તરસ્યા થયા અને પ્રાણ જાય એવી પરિસ્થિતિ ઊભી થઈ। પછી એ બ્રાહ્મણે મહારાજને કહ્યું કે હવે મારાથી તરસું રહેવાતું નથી। ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે આ પાણી પીવો। ત્યારે બ્રાહ્મણે પાણી ચાખી જોયું તો ખારું ઝેર જેવું હતું। ત્યારે એ બ્રાહ્મણે કહ્યું કે હે મહારાજ, આ તો ખારું ઝેર જેવું પાણી છે, તે કેમ પીવાય? ત્યારે મહારાજ બોલ્યા કે ગંગાજીની, યમુનાજી એ નદીઓ તો સમુદ્ર ભેગી થાય છે, તે એની સેર જે ઠેકાણે આવે ત્યાં પાણી મીઠું હોય। અહીં તો એની સેર જો હોય તો ખારી જ હોય ને, કંઈક આઘા ચાલો। પછી 20-25 પગલા આઘા ચાલ્યા ત્યારે મહારાજ કહે કે જુઓ જોઈએ, અહીં એક શેર આવી છે। પછી બ્રાહ્મણે પાણી પીધું તો ગંગાજળ જેવું મીઠું લાગ્યું। ત્યારે એ મહારાજને કહ્યું કે મહારાજ, આ પાણી તો બહુ મીઠું છે। ત્યારે મહારાજ કહે કે અહીં એ ગંગા જમનાની શેર આવી ખરી, હવે સૌ પાણી પીવો। પછી તે બ્રાહ્મણે પાણી પીધું અને સાધુએ પણ પાણી પીધું ને મહારાજે પણ પીધું અને પાણી પી સૌ માણસ ચાલ્યા અને મહારાજ પણ ચાલ્યા ને દેવ કૃષ્ણ વાહે રહી અને પાણી ચાખી જોયું તો ખારું ઝેર જેવું લાગ્યું। પછી મહારાજે પાછું વળીને જોયું, ત્યાં બ્રાહ્મણ ઊભો રહેલ અને જોઈને પૂછ્યું કે બ્રહ્મદેવ કેમ વાહે રહી ગયા? ત્યારે દેવ કૃષ્ણે કહ્યું કે મહારાજ, હું તો પાણીના કોગળા કરવા વાહે રહ્યો હતો, પણ પાણી તો ખારું ઝેર જેવું થઈ ગયું। ત્યારે મહારાજ બોલ્યા કે એ ગંગા જમનાની શેર તો સ્થિર રહેતી નથી, ચાલી જાય છે ને પાછું સમુદ્રનું પાણી આવી જાય છે, તેથી મીઠું ક્યાંથી રહે? એવો ચમત્કાર શ્રીજી મહારાજે દેવ કૃષ્ણ વિપ્રને દેખાડ્યો। જય સ્વામિનારાયણ।